જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.21. વેદ અવિનાશિનમ નિત્યમ યહ એનમ અજય અજમ અવ્યયમ કથમ સહ પુરુષ પાર્થકમ ઘાતયતિ હંતિકમ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોને હણાવે છે અને કઈ રીતે કોને હણે છે? સો આત્મતત્વને જાણનાર કોઈને હણનાર કે હણાવનાર નથી હોતો. જો તમે આત્મા છો તો તમારું બસ એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. મારા આ વિચારો, જ્યારે મેં કીધું કે હું શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક વાંચીશ તો મારું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. આ સાંભળીને જો તમારું થતું હોય તો ઇટ્સ ઓકે, અને જો ન થતું હોય દેટ ઇઝ ઓલ્સો ઓકે. હું ત્યાં બંધાઈ જઈશ તો ફરીથી આપણી વચ્ચે દેહ આવી ગયો, સંબંધ આવી ગયો, પણ ઓકે, આ એનર્જી ત્યાં પહોંચી તો એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર થઈ. મને હમણાં એક દર્શિત કરીને છોકરો છે, એણે કીધું કે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકમાંથી મને પણ તમારી જેવું જ કરવું છે. મેં તો ઝડપથી કર, કદાચ તારા થોટ વધુ સારા લોકો સુધી વધુ ઝડપથી પહોંચી જાય. તો અહીંયા સમજવા જેવું એ છે મારા માટે કે હું કોઈને અણતો નથી, કોઈને અણાવતો નથી, અને હું આત્મા છું. જો આ સમજાઈ જાય તો કેટલું સારું. મને અત્યારે ખાલી સમજાઈ રહ્યું છે, આને જીવવું છે મારે, અને એટલે જ હું એક પ્રેક્ટિસમાં છું. થેન્ક યુ એવરીવન.